નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. બજેટ 2021ની આ ચર્ચા અને ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપણી સાથે વધુ વિશ્લેષકો જોડાઈ રહ્યા છે. સૌપ્રથમ આ પરિચય તરફ આગળ વધીશું. આપણી સાથે પેનલ ઉપર જોડાયા છે કિરીટ પટેલ, જેઓ પ્રમુખ છે શ્રી પંચકુવા કાપડ મહાજન મંડળમાંથી. આશીષ ઝવેરી જોડાઈ રહ્યા છે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદમાંથી. શ્રદ્ધા ઝા જોડાઈ રહ્યા છે આપણી સાથે, નેતા ભાજપ. અને તેઓની સાથે આપણી પેનલ ઉપર છે રિંકેશ શાહ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને અશોક પંજાબી, જેઓ કોંગ્રેસના નેતા છે. આપ તમામ મહાનુભાવોનું સ્વાગત કરતા સૌથી પહેલો મારો સવાલ શ્રદ્ધાજી આપને રહેશે. બજેટ 2021ની ચર્ચાઓ ઘણી બધી થઈ, પણ પેનલ ઉપર જ્યારે વિપક્ષના આક્ષેપો છે કે બજેટમાં કોઈ ખાસ મહદઅંશે ફેરફાર કરવામાં આવ્યો નથી, અથવા તો આ બજેટ નીરસ છે, દેશ માટે કોઈ પણ રીતે લાભદાયી નથી, ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આપના શું મંતવ્યો? વિપક્ષ હંમેશા એનું કામ કરતો હોય છે અને કરવું જ જોઈએ, પણ વિપક્ષે પણ ક્યારેક પોતાનું કામ વફાદારી અને ઈમાનદારીથી નિભાવવું જોઈએ. જેમ તેમ કે જેમ એમણે કહ્યું કે ભાઈ કાંઈ જ નથી, એટલીસ્ટ તમે જે છે એને એક્સેપ્ટ કરો. ભલે વિપક્ષનું કામ છે, વિરોધ તો કરવો જોઈએ અને કરશે જ, એ તો અમને પણ ખબર જ હતી કે ગમે તે એવું બજેટ હોત વિરોધ તો થવાનો જ હતો, કારણ કે એ એમનું કામ છે. પણ એ કામમાં બી છે ને થોડી પારદર્શકતા હોવી જોઈએ, થોડી પ્રમાણિકતા હોવી જોઈએ. એમને કીધું કે કાંઈ જ નથી થયું. આપણે સૌએ, જેમ તમે પણ જાહેરાત ક્યારના આપણે જોઈ રહ્યા છે કે ઓલમોસ્ટ દરેકે દરેક ક્ષેત્રને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. ઘણું બધું સારું કહી શકાય એવું બજેટ છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે સારા એવા તંત્રીઓનો એટલે કે અર્થશાસ્ત્રીઓનો જો આપણે મગજ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એ લોકોએ પણ આજના બજેટને 8માંથી 10માંથી 8થી 9 પોઈન્ટ આપ્યા છે. તો ડેફિનેટલી એટલું સારું બજેટ છે જ. હવે હું આપીશ વિપક્ષનો જવાબ. એમણે કહ્યું કે ભાઈ વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ઓલ બધી જ ખાલી માત્ર ને માત્ર વાતો કરી છે, કાંઈ કર્યું નથી. તો જ્યારે એમની સરકાર હતી, તો આપણે 2013ની વાત કરીએ તો એ વખતે રોજના 12 કિલોમીટરના રોડ બનતા હતા, જ્યારે અત્યારે રોજના ડેલી 28.16 કિલોમીટરના રોડ રસ્તા બની રહ્યા છે. આવો તો અનેક વિકાસ છે જેની આંકડાકીય માહિતી આપણી પાસે છે, પણ એમાં બહુ વિસ્તૃત ચર્ચા ન કરતા ભાઈએ જેમ કહ્યું કે કાંઈ જ નથી બજેટમાં. તો સૌ જેમ જાણીએ છીએ કે બજેટમાં ઘણું બધું છે, ઘણા બધા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ઇકોનોમીને કઈ રીતે આપણે વધારે હરણફાળ દોડી શકીએ વિશ્વ સ્તરે, એનું ખૂબ જ ધ્યાન દોરવામાં આવ્યું છે. મિશન, જે પોષણ મિશન છે એ 2.0 એને લોન્ચ કરવાના છે. સ્વાસ્થ્ય માટે જેમ આપણે વાત કરી હતી કે ભાઈ સવારે જ રાહુલ ગાંધીજીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે સ્વાસ્થ્ય માટે થોડું કંઈક વિચારે તો સારું, તો એ ક્ષેત્રે ચોક્કસથી વિચાર્યું છે. 2.23 કરોડની ફાળવણી કરવામાં આવી છે સ્વાસ્થ્ય માટે. વિચારો, એટલે 137% વધારો છે આ સ્વાસ્થ્ય ભારત મિશન અંતર્ગત. શહેરમાં પણ અમૃત જે યોજનાઓ છે એને પણ વધારે આગળ વધારવામાં આવવાની છે. અમૃત યોજના માટે 2.87 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. કોરોના વેક્સિન, જેમ આપણે સૌ જાણીએ છીએ કે આત્મનિર્ભર અંતર્ગત એક વખત પણ પેકેજ, જે આપણે જીડીપીનું 15% કર્યું હતું, આજે જીડીપીનું 13% જેટલું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તો આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણી પોતાની સ્વદેશી વેક્સિન જે છે એ પણ શોધાઈ ગઈ છે. એના માટે પણ 35,000 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે સ્વાસ્થ્ય પર વધુ ભાર મુકાશે, જે ખૂબ જરૂરી હતો, કારણ કે આપણે સૌએ ગત વર્ષે આપણે સૌએ જોયું છે કે સ્વાસ્થ્યની જે કોરોના મહામારી આપણે સૌએ ફેસ કરી છે, એટલે સ્વાસ્થ્ય ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. અને ઓલમોસ્ટ તમે જો આગળ હું વધારે જણાવીશ તો બધું જ થઈ ગયું છે. જૂના જે વાહનો છે એને સ્ક્રેપ પોલિસી આપવામાં આવશે. આત્મનિર્ભર ભારત હેઠળ ખેડૂતોની આવક જે છે એ બમણી કરવામાં આવશે. હેલ્થ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બજેટ વધારવામાં ચોક્કસથી આવશે. ઉર્જા ક્ષેત્રમાં પણ ઘણા બધા ફેરફાર કરવાના છે. મેટ્રો રેલ માટે 11,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. 2030 સુધી તો બધી જ નવી રેલવે યોજના પણ શરૂ થવાની છે. એટલે ઓવરઓલ જો આપણે કહીએ કે જેટલા પણ વિપક્ષના મુદ્દાઓ હતા, કદાચ તેના પરિપ્રેક્ષમાં લગભગ બજેટમાં તમામ જોગવાઈઓ છે જ. કિરીટભાઈ, મારો આગળનો પ્રશ્ન આપને રહેશે. કાપડ મહાજન મંડળની કઈ રીતની અપેક્ષાઓ હતી? આ અપેક્ષાઓને શું બજેટ 2021એ સાપેક્ષમાં પરિપૂર્ણતા દાખવી છે કે કેમ? ટેક્સટાઇલને લાગે વળગે છે ત્યાં સુધી તો નાણામંત્રીશ્રીએ ખૂબ મોટી જાહેરાત કરી છે કે પૂરા દેશની અંદર આગામી 3 વર્ષની અંદર મેગા ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે
અને જ્યારે ટેક્સટાઇલ મેગા પાર્ક જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે દેશની અંદર ટેક્સટાઇલ માર્કેટની અંદર પણ એનો લાભ ચોક્કસથી મળશે અને ટેક્સટાઇલ પાર્ક બનવાથી જોબ અને બેરોજગારીનો પ્રશ્ન પણ હળવો થશે અને એને લઈને ટેક્સટાઇલ માર્કેટને પણ એક જાતનું બૂસ્ટ મળશે અને જે રીતે ડાયરેક્ટ ટેક્સની અંદર કોઈપણ જાતનો ચેન્જિંગ કરવામાં નથી આવ્યો અને સરકારશ્રીએ પૈસા ક્યાંથી ઉદ્ભવવા એને માટે ઇનડાયરેક્ટ ટેક્સની અંદર એમણે જે કંઈ પ્રાધાન્ય કર્યા છે એટલે કે ડેફિસિટ સાથેની બજેટ રજૂ કરવામાં નાણામંત્રીએ ખૂબ જ હિંમત દાખવી છે અને તમામ વર્ગને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. MSME ટેક્સટાઇલ ઉદ્યોગ દરેકને આનું બૂસ્ટ મળશે અને એને લઈને 100% બજેટ છે એ આવકારદાયક છે અને ખૂબ જ સારું બજેટ કહી શકાય. વેલ અલગ અલગ સંદર્ભમાં અને અલગ અલગ વેપારીઓ પાસેથી આપણે તેઓના વેપાર ધંધાને કઈ રીતનો વેગ મળ્યો છે તે પણ સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે અને તેને જોતાં મારો આગળનો પ્રશ્ન આશીષભાઈને રહેશે કે આશીષભાઈ, આપના સંદર્ભમાં અને આપની દ્રષ્ટિએ જેટલી અપેક્ષાઓ આપે આપના વેપાર ધંધાના સંદર્ભમાં રાખી હતી, શું આ બજેટ તેને સાર્થક કરતું નીવડ્યું છે કે કેમ? દરેક ક્ષેત્રની અપેક્ષાઓ પૂરી કરવી એ નાણામંત્રી માટે 100% ચેલેન્જ સાબિત થતી હતી. પરંતુ જ્યાં સુધી હું ગોલ્ડની વાત કરું, ગોલ્ડ બુલિયનની વાત કરું, તો ગોલ્ડ બુલિયનની અંદર 12.5% ઇમ્પોર્ટ ડ્યુટી જે ગયા વર્ષે કરેલી હતી, જે ગત વર્ષે 10% હતી, 10% વધારીને 12.5% કરી હતી, તો એ આ વર્ષે 7.5% કરી છે અને પાછું એની અંદર એક્સ્ટ્રા ટેક્સ કરી અને બીજો 2.25 પૈસા અને બીજો એમ કરતાં 25 પૈસા કરતાં અત્યારે 10%ની આસપાસ છે. એટલે ઓવરઓલ અગર વિચારીએ તો જે 12.5% હતા એને 12.5%ના બદલે 10%ની આસપાસ થઈ ગયું છે. એટલે હું એવું માનું છું કે સીધો ચોક્કસ ગ્રાહકોને એનાથી ફાયદો થશે, કારણ કે 2.5% જેવો એનો રેટ એનાથી ઘટશે. બીજી વસ્તુ, બેંકોના જે વ્યાજદર ઘટી રહ્યા છે, એટલે મીન્સ કે બેંકોની અંદર જ્યારે સેફ ઇન્વેસ્ટમેન્ટ નથી ત્યારે ગોલ્ડની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ વધશે. એટલે એનાથી અમારા વેપાર ધંધાને ખૂબ જ સારો એવો ફાયદો થશે. અને બજેટો 3 પ્રકારના બનતા હોય છે. કોઈપણ કેન્દ્ર સરકાર હોય, કોઈપણ રાજ્યની સરકાર હોય કે કોઈપણ સરકારો હોય, એ બજેટો અલગ અલગ રીતે બનાવતી હોય છે. ઘણા લોકો સરપ્લસ બજેટ બનાવતા હોય છે કે જેની અંદર સરકારનો ફાયદો થતો હોય અને પ્રજાની જોડેથી ટેક્સ ઉઘરાવવામાં આવતો હોય છે. પણ આ બજેટને હું એમ કહી શકીશ કે બેલેન્સ બજેટ ગણી શકાય. બેલેન્સ બજેટ એટલા માટે કહીશ કે નથી એમને બહુ મોટો ફાયદો પણ આપ્યો, પણ નથી એની સામે કોઈ મોટો ટેક્સ પણ ઉઘરાયો. એટલે બેલેન્સ બજેટ એટલા માટે કહેવાય કે બજેટ સારું બજેટ ગણાય. કારણ કે કોવિડની અંદર જેમ આપણા બજેટો બગડી ગયા હતા, વેપારીઓના બજેટની વાત કરું અથવા દરેક નાગરિકોની વાત કરું જેના પોતાના બજેટ બગડી ગયા હતા, એની સામે એનો ઘર ખર્ચ કરવા માટે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુને એડજસ્ટમેન્ટ કરવી પડી હતી. તો સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને સારા નિર્ણયની સાથે સાથે વેપારીઓને પણ સારો લાભ આપ્યો છે. કોઈપણ પ્રકારનો વધારાનો ટેક્સ નહીં નાખીને અને સારી સવલતો આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને ચોક્કસ એક વસ્તુ કહીશ કે હવે આવનારા દિવસોની અંદર, એટલે ગત વર્ષ તો સમજો કોવિડના કારણે ખૂબ જ આપણું ખરાબ ગયું એમ કહી શકાય, પણ આવનારા દિવસોની અંદર વેપારીઓને સારો એવો ફાયદો થશે. પણ સાથે સાથે ગવર્મેન્ટે એક વસ્તુ કરવી પડશે કે જે કંઈ બી બજેટની અંદર આજે જાહેરાતો કરેલી છે એનું ખરેખર અમલીકરણ થાય તેવી મારી માંગણી છે કે એનું ચોક્કસ પ્રકારમાં અમલીકરણ થાય અને એના સમયગાળાની અંદર થાય. કે ધારો કે 2022 માટે કોઈ જાહેરાત કરી હોય, 2023 માટે કોઈ જાહેરાત કરી હોય, તો એ તરત જ એનું અમલીકરણ થાય અને તેનો સીધો લાભ નાગરિકોને પહોંચે તેવી ચોક્કસ આશા છે. બિલકુલ, એટલે વધુ સમય ન બગડે. સૌથી મોટી વાત તો ત્યાં છે કે જે લિટિગેશન્સ કરવામાં આવતા હોય છે, જેટલા અમલીકરણ, જેટલા અમેન્ડમેન્ટ્સ થાય છે, તો આ અમેન્ડમેન્ટ સમય ઉપર થાય છે કે કેમ? સૌથી મોટું આ પણ મુદ્દો રહેતો હોય છે. કારણ કે યોજનાઓ જો ઘણી બધી બનાવી દેવામાં આવે પણ આ યોજનાઓનું અમલીકરણ ન થાય અને તે પણ સમય ઉપર ન થાય તો કદાચ પ્રજામાં નિરાશા વ્યાપે છે. બજેટ 2021ની ચર્ચા હોય અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના મંતવ્યો જાણવાનો આપણે પ્રયાસ ન કરીએ તેવું બન્યું નથી. રિંકેશભાઈ જોડાયા છે આપણી સાથે, રિંકેશ શાહ, જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. રિંકેશજી, અપેક્ષાઓ જેમ તમામ રાખતા હોય છે, આપે પણ રાખી હશે. સીએની દ્રષ્ટિએ અથવા તો જાગૃત નાગરિકની દ્રષ્ટિએ આપના મતે આ બજેટ કેવું રહ્યું? પહેલાં તો હું એક રીતે કહી શકું કે આ ગવર્મેન્ટ કમ્પ્લાયન્સને ઇઝી કરવા માટેની પ્રોસેસ લગભગ જ્યારથી ગવર્મેન્ટ આવી છે ત્યારથી કરી રહી છે. એમાં જો બહુ મોટો આ વખતે નિર્ણય લેવામાં આવ્યો હોય તો એ કેસ રીઓપનિંગનો છે કે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા બાદ 3 વર્ષની અંદર જ એ કેસ રીઓપન કરી શકશે એવું ગવર્મેન્ટે નિર્ણય લીધો, જે અગાઉ 6 વર્ષ સુધી હતો. એટલે એક રીતે કહી શકે કે એકદમ ઇઝીનેસ કરી નાખી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની એક સવલતનો એક પાર્ટ તરીકે કહી શકાય. તદ ઉપરાંત 50 લાખથી વધારેની કંઈક ફ્રોડ હશે તો જ તેઓ 6ની જગ્યાએ 10 વર્ષ સુધી ઓપન કરી શકશે, એ પણ CIT કમિશનરના અપ્રુવલ દ્વારા. એટલે હું એવું કહી શકું કે જે ઇન્કમટેક્સ ઓફિસર કે જે ડિપાર્ટમેન્ટની કનડગત જે રૂટીન બિઝનેસ કરવાવાળાને રહેતી હતી કે અમારા જેવા પ્રોફેશનલ્સને રહેતી હતી,
તે ખૂબ જ ઘટી જવાની આના કારણે, અને પ્લસ જે ગઈ સાલ એ લોકોએ ઓનલાઈન અસેસમેન્ટ પ્રોસિજર મૂકી એ ટ્રિબ્યુનલ લેવલ સુધી આ વખતે એ લોકોએ એક્સટેન્ડ કરી છે, જે ખૂબ જ સુંદર સ્ટેપ હું ગવર્મેન્ટનું આ કહી શકું. પ્લસ હું એવું કહી શકું કે જે સ્મોલ કંપની, જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સ્મોલ કંપનીની જે ડેફિનેશન હતી, જે લોકોએ કમ્પ્લાયન્સ ખૂબ જ ઓછા કરવા પડતા હતા, Right. તો એ સ્મોલ કંપનીમાં જે 50 lakhs ની જે ક્રાઇટેરિયા હતો એ 2 કરોડ સુધીનો ક્રાઇટેરિયા લઈ ગયા છે, જે ખૂબ જ સુંદર અને એક્સપેક્ટેશન કરતાં બહુ મોટું સ્ટેપ્સ કહી શકાય. ઇવન જીએસટી ઓડિટ ભલે કદાચ એઝ અ પ્રોફેશનલ મારા માટે યોગ્ય ના કહેવાય, પરંતુ ઇઝીનેસ, જે વેપારીઓની ઇઝીનેસ ગણીએ, એમાં જીએસટી ઓડિટનો જે ક્રાઇટેરિયા હતો કે એ લોકોએ કમ્પલસરી જીએસટી ઓડિટ કરાવવું જોઈએ, એ જીએસટી ઓડિટ નાબૂદ કરી દીધું છે. એ ખરેખર જો એક આમ જનતા તરીકે વિચારીએ તો ખૂબ સારું સ્ટેપ છે. ભલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે બ્રેડ એન્ડ બટરનો સવાલ છે, પણ આમ જનતા માટે હું કહી શકીશ કે ખરેખર સારું સ્ટેપ છે, જેના કારણે વેપારીઓને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ખૂબ જ સુંદર લાભ મળશે. અને લાસ્ટમાં એક ખાસ વસ્તુ ધ્યાન દોરીશ કે 1 person કંપની, જે લોકો એક જ વ્યક્તિને પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની સ્થાપના કરવી હોય તો એ કરી શકતો હતો, પણ એને 2 કરોડના ટર્નઓવરની લિમિટ હતી. 2 કરોડથી વધારે જો ટર્નઓવર થાય તો એને કમ્પલસરી પ્રાઇવેટ લિમિટેડમાં કન્વર્ટ કરવી પડે. પરંતુ હવે એ ચેન્જ કરીને એમણે લિમિટલેસ, એટલે કે 1 person, કોઈ એક માણસ પોતાની 1 person ઓપીસી કંપની બનાવે, એની પાસે કરોડોનું ટર્નઓવર પણ હોઈ શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જે આઈટી લેવલે, જે સ્ટાર્ટઅપ લેવલે જે ઇશ્યુઝ થતા હતા કે ઇન્ડિવિજ્યુઅલ માણસ પોતાનું ડેવલપમેન્ટ કરવા માટે થોડોક ડરતો હતો કોકની જોડે જવા માટે, જે અત્યારે એને બહુ મોટું પ્રોત્સાહન મળશે ગવર્મેન્ટ તરફથી, એવું મને લાગી રહ્યું છે. એટલે સંદર્ભમાં સૌથી મોટો મુદ્દો અત્યારે જો આપણે આ પેનલના પરિપ્રેક્ષમાં ચર્ચાને આગળ વધારીએ, અશોકજી આપણી સાથે છે, કોંગ્રેસના નેતા છે, જેઓએ તેઓના નિવેદનમાં પહેલાં જેવું કહ્યું હતું કે સરકારનું જે આ બજેટ છે કંઈ ખાસ જોગવાઈઓ નથી. અશોકજી, આપે અત્યારે પેનલ ઉપર જ સાંભળ્યું, આપણે 5 જણા છીએ અને 5માંથી 4 જે પ્રવક્તાઓ છે તેઓએ પોતાના મંતવ્યો અને અંગત મંતવ્યો આપતા એવું પણ કહ્યું છે કે બજેટ તેઓની દ્રષ્ટિએ સારું છે, કંઈ ઓછું પણ નથી કર્યું અને કંઈ ખાસ વધાર્યું પણ નથી. તો હવે વિપક્ષ નેતા તરીકે આપ મંતવ્યો આપશો કે પછી દેશના જાગૃત નાગરિક તરીકે? સર, હું દેશના જાગૃત નાગરિક તરીકે બોલવા માગું છું. ભાજપના પ્રવક્તાએ જે વાત કરી એનો જવાબ પણ આપીશ, અને એની સાથે સાથે 3 પ્રબુદ્ધ નાગરિકોએ જે વાત કરી એમાં એક વસ્તુ સામાન્ય હતી. ત્રણેય જણાએ વાત કરી કે નીતિ કેટલી પણ સારી હોય, જાહેરાત કેટલી પણ સારી હોય, ઘોષણાઓ કેટલી પણ મોટી હોય, પણ જેનો અમલ ન થાય, એનું અમલીકરણ કરવામાં ના આવે તો સામાન્ય માણસને કે દેશને કોઈ લાભ થતો નથી. હવે સૌથી પહેલાં અમારા ભાજપને અમારી બહેને વાત કરી મેટ્રોની, કે આટલી મેટ્રો બનાવવામાં આવી છું. આપણે દૂર જતા નથી, પણ અમદાવાદની મેટ્રોના શું હાલ છે આપણે જોઈએ છીએ કે જ્યારે પોતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી જાહેરાતોનો ઘોષણાઓ કે આ મેટ્રો અહીંયાથી ત્યાં જશે ને આટલું લૂંટ ફેક્ટર ઓછું થશે ને લોકોને રાહત મળશે. હજુ સુધી 15 વર્ષથી આ મેટ્રો ચાલુ થઈ શકી નથી. આ સરકારની એક માપદંડ છે, આ લિટમસ પેપર છે, ખાસ કરીને મોદી સરકારનું. હવે અમલીકરણની જ્યાં સુધી વાત છે તો હું કહેવા માગું છું કે કોરોનાની આડમાં આ જે બજેટ પેશ કરવામાં આવ્યું છે એની અંદરની હકીકતો શું કહે છે, ચિલ્લાઈને આપણે અંદર જઈએ તો ખબર પડશે કે અંદર હકીકત જુદી છે, વિકૃત છે. કોરોના કાળની અંદર શું થયું, આજે કોરોનાને ડામવા માટેના વ્યસ લેવાની કોશિશ કરે છે ભાજપ અને ભાજપ સરકાર, પણ કોરોના કાળની અંદર શું થયું, જ્યારે લોકડાઉન થયું તો લોકડાઉન દરમિયાનમાં આપણા હિન્દુસ્તાનના જે પ્રવાસી મજૂરો હતા કે આમ નાગરિકો હતા એમને કેટલું સહન કરવું પડ્યું. લોકોના રોજગાર ગયા, ધંધા ગયા, કરોડો લોકો બેરોજગાર થયા. આ જ સમય દરમિયાન હું કહેવા માગું છું કે આ દેશના મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે, દાખલા તરીકે ગૌતમભાઈ હોય કે પછી આપણા અંબાણી હોય કે કોઈ પણ હોય, એમની આવકમાં 35% વધારો થયો છે. એવું નથી કહેતો, વામફેમે કીધું છે કે કોરોના કાળની અંદર આમ માણસની આવક ઓછી થઈ, આમ માણસ બેરોજગાર થયો, એના માટે જમવાના 2 ટક મુશ્કેલ થયા, એના માટે સ્વાસ્થ્યની તકલીફો ઊભી થઈ. જ્યારે આ દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓએ લગભગ 35% એમની આવકમાં વધારો થયો છે. એટલે આ સરકારની નીતિના પરિણામે છે. જેવી સરકાર હશે તેવો તંત્ર ચાલશે, અને આ તંત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોરોના કાળનો કેવો લાભ આમ માણસને કે ગરીબ માણસને મળ્યો નથી. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ છીએ કે અમલીકરણની બહુ મોટી જાહેરાતમાં તો સાહેબ કોઈ કહી જ ન શકે. આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી એક જમાનામાં આરએસએસના પ્રચારક હતા. એટલે પ્રચારકનું કામ પ્રચાર કરવામાં હોય અને પ્રચારમાં એમની માસ્ટરી હોય. પ્રચારક હોય એ કાશ્મીરમાં રેફ્રિજરેટર વેચી શકે,
પ્રચારક હોય એ ગાંજાને આપણી પોતાની કાંસળી વેચી શકે, પ્રચારક કશું પણ કરી શકે. એટલે એ જ પ્રચારકનું પ્રતિબિંબ અત્યારે આ બજેટમાં નજરમાં આવે છે. હું તો ચોક્કસપણે કહેવા માંગુ છું કે એજ્યુકેશનમાં થોડુંક વધારો કર્યો છે, પણ એની સાથે સાથે હેલ્થમાં ફોર એજ્યુકેશનમાં કશું કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ઇન્કમ ટેક્સ સૈનિક બાબતમાં ટ્રેનિંગ સ્કૂલ સર, સૈનિક ટ્રેનિંગ સ્કૂલનો મતલબ શું છે મને કહો. સર દેશના ડિફેન્સમાં, દેશની ડિફેન્સ હા, તે ક્ષેત્રમાં પણ કોણ વધારો કરશે એ સ્કૂલ ચાલુ, એનું સંચાલન કોણ કરશે? આજે 100 સૈનિકો સ્કૂલની જાહેરાત કરી છે, સારી બાબત છે, પણ એ સૈનિક સ્કૂલોના સંચાલન કોણ કરશે? એ સેના નહીં કરે, સરકાર પોતે નહીં કરે, એ એનજીઓને સોંપવામાં આવશે. અને એનજીઓ જે સોંપવામાં આવશે તો એનજીઓમાં કોણ હશે અને કઈ પ્રકારના સૈનિકો તૈયાર થશે ને આપણી સેનામાં જશે? આ હું તો માનું છું કે આ દેશના સુરક્ષા સામે એક ખતરો છે. હા, આ 100 સૈનિક સ્કૂલનું સંચાલન પોતે સેના કરતી હોય કે પોતે કેન્દ્ર સરકાર કરતી હોય તો બિલકુલ સ્વાગત યોગ્ય છે. બીજું, ડિફેન્સ માટે કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી. કેટલું બજેટમાં ફાળવણી કરવામાં આવી છે? કશું નથી. ગયા વર્ષે ડિફેન્સ જે છે 1.5% ઓછું કરવામાં આવ્યું. એક બાજુ દેશની સુરક્ષા ખતરામાં છે, ચીન ઉપર છે, પાકિસ્તાન છે, બીજી બાજુ આપણે ડિફેન્સની અંદર આપણા બજેટની અંદર પૈસા ઓછા થતા જાય છે. ડિફેન્સ બાબતમાં કોઈ પણ જાતની ગંભીરતા કરવામાં આવતી નથી. ચીન આપણી જમીન પર કબજો કરીને બેસે છે, આપણે સ્વીકાર કરતા નથી. એટલે ડિફેન્સ હોય કે દેશની આંતરિક આર્થિક નીતિ હોય, એમાં આ સરકાર દિશાહીન છે. ફક્ત ને ફક્ત પ્રચાર ઉપર આધારિત આ સરકાર ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીને મિત્રોને મારી વિનંતી છે કે જો ખરેખર આપ દેશને બરાબર શાંતિ ઈચ્છતા હો તો સૌથી પહેલું ખેડૂત ભાઈઓના પ્રશ્નો હલ કરો, કામદારોના પ્રશ્નો હલ કરો. મધ્યમ વર્ગ અત્યારે ગઈકાલે સિંગ તેલના ડબ્બામાં 20 રૂપિયા વધી ગયા, એના 2 દિવસ પહેલાં બીજા 20 રૂપિયા વધી ગયા, આ 4 દિવસમાં 40 રૂપિયા સિંગ તેલના ડબ્બામાં વધી ગયા. પેટ્રોલ અને ડીઝલનું જ્યાં સુધી સવાલ છે તો પેટ્રોલ ડીઝલમાં એક નવા પૈસાની રાહત આપવામાં આવી નથી, ઇન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી નથી. વીજળીના બલ્બના ભાવ વધી જવાના છે. વીમાં એલઆઈસી જે છે એ કરોડો અબજો રૂપિયાની કમાણી કરીને સરકારને આપતી હતી, એનો પણ ખાનગીકરણ કરીને 74% વિદેશી ભૂમિમાં આપી રહ્યા છે. એટલે દિશાહીન આ બજેટ છે અને દિશાહીન આ સરકાર છે. ઓવરઓલ દિશાહીન ગણાવી રહ્યું છે વિપક્ષ હજી પણ. આક્ષેપો આ કેટલા યોગ્ય છે અને કેટલા યથાયોગ્ય નથી તે જાણવા તરફ તો નહીં, પણ નિષ્કર્ષ નહીં, પણ આ મુદ્દાઓ કેટલા તટસ્થ છે આ સાથે જ સરકારના પણ મુદ્દાઓ હું આશા રાખું શ્રદ્ધાબેન આપ પણ મૂકશો પ્લીઝ. ચોક્કસથી જે એ ભાઈએ બહુ સરસ વાત કરી કે પ્રચારક છે, નરેન્દ્ર મોદીજી પ્રચારક છે, એટલે કાશ્મીરમાં જઈને રેફ્રિજરેટર વેચી આવે, રાઈટ? તો એ પ્રચારકના કારણે ડેફિનેટલી આપણે એમને શ્રેય આપવો જ પડશે, કારણ કે ભારત આજે વિદેશી રોકાણકારો માટે આદર્શ બજાર બનીને ઊભું થઈ રહ્યું છે. અને એના માટે સૌથી મોટી આપણે જોઈએ તો મોદી સાહેબની દૂરદ્રષ્ટિ હતી, વિકાસશીલ પગલાં જ જવાબદાર છે, કારણ કે એ અનુકૂળ વાતાવરણ, એ ડેવલપમેન્ટ કર્યું છે, એટલા માટે વિદેશીઓ રોકાણકારો આપણા દેશમાં આવી રહ્યા છે. ભારતીય શેર બજારમાં તમે જો 1.66 લાખ કરોડનું રોકાણ વિદેશીઓએ કર્યું છે એપ્રિલથી. આ કોરોના કાળની વાત કરું છું ભાઈશ્રી. એપ્રિલથી ઓક્ટોબર સુધી ઇક્વિટીમાં વિદેશી સીધું રોકાણ 21%થી વધીને $35.33 અબજ સુધી પહોંચ્યું છે, જેનાથી સાબિત થાય છે કે આપણે એટલે કે ભારતીય કંપની બજારો પર વિદેશી મૂડીરોકાણનો વિશ્વાસ વધ્યો છે. એની સાથે સાથે સૌથી વધારે ઇક્વિટી ખાતા પણ ખુલ્યા છે બજારમાં. તમે જુઓ કે વિદેશી રોકેલે ડિસેમ્બર મહિના સુધીમાં જ $500 અબજની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટર વધ્યા છે. એ ડેફિનેટલી તમે જેમ કહો છો તો એ સંઘ પ્રચારક હોવાના કારણે જ એક સરસ મજાના આપણા દેશનો પ્રચાર કરી રહ્યા છે કે ભાઈ ભારત દરેક રોકાણકાર માટે એક સરસ મજાનો દેશ છે, અહીંયા તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અને એ ઇન્વેસ્ટમેન્ટથી ક્યાંક ને ક્યાંક જે આપણા દેશનો મેન પાવર છે, આપણી પાસે મેન પાવર ઘણો બધો છે, તો એ બધાને રોજગાર મળશે, આપણા દેશનું જ ભલું થવાનું છે, આપણે દેશની ઇકોનોમી આગળ આવવાની છે. બીજી વાત કરી ભાઈએ, દરેક વખતે આ પ્રોબ્લેમ છે કોંગ્રેસનો ક્યાંક ને ક્યાંક. એક જ મિનિટ હું બોલી લઉં. કોંગ્રેસનો એક પ્રોબ્લેમ છે કે દર વખતે આ ક્યાં જાહેરાત થઈ? આજે મેં આંકડા આપે એક પણ જાહેરાત નથી કરી. આ અત્યાર સુધીના જે મેં પણ આંકડા આપ્યા, ઇન્વેસ્ટર જે રોકાણ થઈ ચૂક્યું છે એના આંકડા આપ્યા છે, જાહેરાત નથી કરી. પણ કોંગ્રેસનો હંમેશા એક પ્રોબ્લેમ હોય છે કે ભાઈ કઈ રીતે વાત ભટકાવી. અત્યારે વાત બજેટની હતી પણ એ લઈ ગયા કોરોના કાળમાં, એ લઈ ગયા કોરોનાના મુદ્દામાં. તો કોરોના એક મહામારી હતી, એ માત્ર ભારત ઉપર નહીં આખા વિશ્વ ઉપર આ મહામારીએ અસર કરી છે. ચાહે એ ઇંગ્લેન્ડ હોય, ચાહે એ યુએસ હોય, દરેક દેશની ઇકોનોમીને અસર થઈ છે, દરેક લોકોને અસર થઈ છે ભાઈ. ચાહે હું હોઉં, તમે હોવ, તમે હો કે કોઈ પણ વેપાર ક્ષેત્ર હોય, દરેક માણસને આ અસર થઈ છે. તમે હવે વાત કરો છો તો
એમણે જેમ કીધું કે ભાઈ મળ્યું નથી, ખાલી માત્ર વાતો થાય છે, દરેક વખતે બસ એનાયત થાય છે આવી રીતે, પછી એ પહોંચતું નથી લોકો સુધી. તો જેમ મેં હમણાં રસ્તાના પણ તમને ઉદાહરણ આપ્યા, આ બધા જ આંકડાકીય માહિતી છે ને, આમાં જો મને ભાઈ કરેક્ટ કરી શકે કે હું રોંગ છું તો તમે મને ચોક્કસથી કહી શકો છો. તમે ખેડૂતોની પણ વાત કરી, કારણ કે અત્યારે કરંટ મુદ્દો છે, કોંગ્રેસ પાસે બીજું કંઈ બોલવા માટે છે નહીં, એટલે ખેડૂતો માટે ચોક્કસથી અત્યારે ખેડૂતોના વાલા બનીને આવી જશે. બાકી ચાહે ગુજરાતની જે ખેડૂતોની આપણે વાત કરો તો એ નર્મદાના નહેરના એ આ જ કોંગ્રેસ હતી કે જેણે દરવાજા ખોલવા દીધા નહોતા, રાઈટ? એટલે તમે ખેડૂતોના વાલા થવાની વાત તો બિલકુલ કરશો નહીં. હા, એટલે જૂનામાં નથી જવું, પણ એમને ખેડૂતોનો ખોલ્યો હતો એટલા માટે 93,000 કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં આ ડિસેમ્બર મહિના સુધી, કોરોના સુધી, આ ડિસેમ્બર મહિના સુધી 93,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના, ભારતના ખેડૂતોના ખાતામાં પહોંચ્યા છે. અને આ હકીકત સીધા અમે તો ટ્રાન્સપરન્સી રાખીએ છીએ ને ભાઈ, ડિજિટલ સીધા ખાતામાં જ મોકલીએ છીએ, એટલે ઓલો 1 રૂપિયો મોકલીએ અને 5 પૈસા પહોંચે એવું પણ અમારામાં થતું નથી. એટલે સીધા મોકલ્યા છે આપણે અને સીધું થયું છે. એટલે આ હતી વાત અમલીકરણની, ગરમ ચર્ચાની. પહોંચી છે, નો ડાઉટ ઘણા બધા મુદ્દાઓ છે. ગરમ નહીં, પણ એમને વાત ગહન એટલે ચર્ચા ઘણી ઊંડી થઈ રહી છે, ચર્ચા ઘણી ઊંડી થઈ રહી છે. આમ શ્યોર કે આ ચર્ચા એક રોમાંચક મોડ તરફ આગળ વધી છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે જેમ એક સિક્કાના બે પાસાઓ હોય છે, એક સારું અને નરસું, બંનેને સમજવાના તટસ્થ પ્રયાસ કરતા રહીશું. હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. ચર્ચા બજેટ 2021ની, અને આ પહેલા ગહન મુદ્દે ચર્ચાઓ થઈ. ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર આક્ષેપો, પણ તટસ્થ મુદ્દાઓની જ્યારે વાત આવે છે તો શું આપણે બજેટના પરિપ્રેક્ષમાં તમામ ચર્ચાઓ કરી છે કે કેમ? કિરીટભાઈ, શું લાગે છે? આપણે ભાજપને પણ સાંભળ્યા, કોંગ્રેસને પણ સાંભળ્યા. ફિસ્કલ ડેફિસિટની વાત કહો, એટલે કે રાજકીય ખાદ્યકોષ, અને તેની સાથે સાથે જીડીપીનો જે એક મુદ્દો છે તે સંદર્ભમાં વેપારીના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી શું લાગે છે આપને? સરકારે ડેફિસિટ ચિંતા કરી નથી. એના માટે થઈને જે તમામ વર્ગને પ્રાધાન્ય આપી શક્યા છે અને તમામ વર્ગને રાહત આપવાની કોશિશ કરી છે. આજે 75 વર્ષના સિનિયર સિટીઝનને વ્યાજની અને પેન્શનની આવક હોય તો એને ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી દીધી છે. એ બહુ સારામાં સારી એક જાહેરાત કહી શકાય. અને સરકારે વેક્સિન માટે 35,000 કરોડ રૂપિયાનું આજે પ્રાવધાન્ય કર્યું છે. એ બહુ મોટી રકમ કહી શકાય. અને જ્યારે દેશ આરોગ્યની ચિંતા કરી રહી છે ત્યારે એ આ ખરેખર આવકદાર પગલું છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ સરકારે સારી એવી જાહેરાત કરી છે. અને ઉજ્જવલાની અંદર 8 કરોડ વ્યક્તિને ઉજ્જવલા ગેસની આપી ચૂકી છે, અને નવા 1 કરોડ પરિવારોને ઉજ્જવલાનો લાભ મળશે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે નેગેટિવ ઇઝ નથિંગ ઇઝ પોઝિટિવ. બજેટ ખરેખર પોઝિટિવ કહી શકાય. ઓકે, રાઈટ. ચર્ચામાં આગળ વધતા આશીષભાઈ, આપની પાસેથી ફરી એકવાર એ જાણીએ, સોના ચાંદીમાં રોકાણ કરવું હવે વધશે, કારણ કે તમે જે રીતે પહેલાં પણ જણાવ્યું કે બેંકનો જે વ્યાજદર છે તે કદાચ હવે લોકોને સંતોષકારક ન મળે, તો સોના ચાંદીમાં જો ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે તો તેનાથી આપ જેવા વેપારીઓને આ બજેટના પરિપ્રેક્ષમાં કેવા ફાયદાઓ થઈ શકે, અને અથવા તો પછી નુકસાન જો થવાનું હોય તો? હું વેપારીના ફાયદા કરતાં સીધું આપના દર્શકોના ફાયદા જ ગણાવું ને. કારણ કે દર્શકોના ફાયદા એટલા માટે ગણાવીશ કારણ કે વેપારીને તો ફાયદો છે જ કે ભાઈ બજેટ કોઈ આવ્યું છે તો જ્યારે 12.5% ઇમ્પોર્ટ ડ્યુટી હતી ઘટીને જ્યારે 7.5% કરવામાં આવી હોય, અને કદાચ એમ કહી શકાય કે ઇનડાયરેક્ટ જે ટેક્સની અંદર નાખેલા હોય એવા 2.25%, એમ કરતાં અત્યારે 10%ની આસપાસ અત્યારે ગોલ્ડની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી થઈ. એનો મતલબ કે સીધે 2.5% અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ભાવ ઘટવાના છે. એટલે જ્યારે 2.5% જ્યારે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જ્યારે રેટ ઘટવાના છે ત્યારે સીધો હિસાબ છે કે બેંકની અંદર તમે તમારી કોઈ પણ, સમજો કે આજે તમે બેંકની અંદર 1 લાખ રૂપિયાની તમે થાપણ મૂકો તો 1 વર્ષ રહીને તમને એનું રિફંડ કેટલું મળે, અને આજે તમે ગોલ્ડની અંદર 1 લાખ રૂપિયા રોકો તો એના પછી એનું રિફંડ કેટલું મળે છે. આ બે વસ્તુનો ડિફરન્સ જનતા પોતે જ નક્કી કરે, અને પોતે નક્કી કર્યા પછી ગયા વર્ષની આપણે વાત કરીએ તો કોરોના કાળ દરમિયાન અને કોરોના કાળની પહેલાંની વાત કરીએ તો ગોલ્ડના રેટ શું હતા અને આજે ગોલ્ડના રેટ શું છે, તો આ બંને વસ્તુનો જ્યારે ડિફરન્સ જ્યારે જોશે
ત્યારે પ્રજા જાતે સમજી શકશે. હું એવું માનું છું કે બજેટ ઓવરઓલ સારું બજેટ છે. બજેટની અંદર ખૂબ જ પ્રમાણમાં ચિંતા કરવામાં આવી છે. સૈનિક સ્કૂલો ખોલવાની જ્યારે વાત છે, મારા મિત્ર અશોકભાઈ એમ કહેતા હતા કે સૈનિક સ્કૂલો ખોલીને ફાયદો શું છે, ત્યારે આજે આપણા દેશની બધી જ બોર્ડરો જ્યારે સુરક્ષિત નથી, મારો જે કહેવાનો મતલબ સમજો તમે, નહીં આખા દેશની જ્યારે બોર્ડરો જ્યારે સુરક્ષિત નથી, ત્યારે જો સૈનિક સ્કૂલો બનાવવામાં આવશે અને સૈનિક સ્કૂલોની અંદર આપણા જ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જઈ અને સૈનિકની અંદર ભરતી થશે, ત્યારે આપણને આ લાંબા ગાળાનું આયોજન ગણાય. આ લાંબા ગાળાનું આયોજન એટલા માટે કહું છું કારણ કે ચાઇના અને પાકિસ્તાનનો ખતરો આપણને હંમેશા મંડરાતો રહ્યો છે. આપણે શું ડરીને જીવવાનું છે? ડરીને નથી જીવવા માટે. સંચાલનની વાત હતી. હા, એટલે છતાં પણ વાત છે, છતાં પણ વાત છે. સ્પષ્ટીકરણ કરી દઈએ આપણે. ના. સંચાલનની વાત છે કે સંચાલન હા, અને સારી એનજીઓ છે તો બી શું વાંધો? છતાં પણ એક વસ્તુ છે કે સરકાર ચલાવી શકે છે, પોતે આર્મી ચલાવી શકે છે. ના, ચલાવી બરાબર છે શકે. આપની વાત. એક અશોકભાઈ, સીધી વસ્તુ છે કે આપણે સંરક્ષણની અંદર અને એટલે કોણ? જો એટલે અત્યારે આ RSS ને આપી દેશની દેશે. અંદર છે ને બે પ્રકારના બજેટો કરવા પડે. કારણ કે એક તો સૌથી પહેલા તો અત્યારે આપણે હેલ્થ માટે ચિંતા કરવી પડે. આ કોવિડ પ્રકારની કોઈ પણ અને પ્રકારની જો આવી બીમારી આવી જાય સંરક્ષણ અને સંદર્ભ. સંરક્ષણ આ બે સંદર કરવું મહત્વના પડે. મુદ્દા. અને બિલકુલ. જો સમજી લો કે અત્યારે આપણે હેલ્થની અંદર સોની, ક્યાંક 1000 કાચા હોવી જોઈએ તો એમ કહું છું. હા હોવી જોઈએ ને, હું એ જ વાત છે, હોવી જોઈએ. પણ સંરક્ષણ એટલે સાથે સંરક્ષણ સાથે મુદ્દે સમજો કે આપણે હેલ્થની અંદર એટલા માટે ચિંતા કરવી પડશે કે આપણે અત્યારે સમજો વિશ્વના જેટલા બી દેશો છે તેની અંદર કોવિડની વેક્સિન બનાવવાવાળો અત્યારે ભારત અત્યારે બીજા નંબર પરનો દેશ છે, જી, પણ બિલકુલ. સૌથી પહેલી વેક્સિન પહોંચાડવાવાળો પ્રથમ ક્રમાંકે જી, દેશ છે. બિલકુલ, એટલા માટે બિલકુલ. અત્યારે આપણે આપણા દેશ ઉપર ગૌરવ કરવું જોઈએ. અને જ્યાં સુધી તમે વાત કરો છો વડાપ્રધાનશ્રીની, તો વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે એ સારું વિઝન છે. Right. જ્યાં સુધી તે બેઠા છે ત્યાં સુધી સારી આપણને સવલતો આપવાનો પ્રયત્ન કરશે. બિલકુલ. હવે બજેટ બજેટના મુદ્દાઓને આપણે થોડુંક સીમિત કરીએ કારણ કે વેક્સિન, નો ડાઉટ વેક્સિન અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય છે. સંરક્ષણ પણ આપણા માટે સૌથી મોટો ચર્ચાનો વિષય છે. પણ તેની સાથે સાથે ફિસ્કલ ડેફિસિટ અને જીડીપી પણ એટલો જ મહત્વનો મુદ્દો છે. રિંકેશભાઈ, બિલકુલ સાચી વાત છે. એટલે ખરેખર અમુક સ્પીચને આપણે શાંતિથી, નિર્મલા સીતારામનજીની સ્પીચ ખરેખર શાંતિથી સાંભળીએ તો અંદર આવતા એકાદ જે સ્ટેટમેન્ટ છે ખરેખર મહત્વના છે. જેમ કે એમણે એવું કીધું કે 2021માં 9.5% ફિઝિકલ ડેફિસિટ કરી અને 80,000 કરોડ રૂપિયાનું નવું દેવું કર્યું. એટલે આ ડેફિસિટને પૂરું કરવા માટે આપણે એવું કહી શકીએ કે આ ડેફિસિટ વધારે થઈ એનું કારણ કદાચ કોરોનાનો ખર્ચો, જંગી ખર્ચો, આવક બંધ થઈ અને એની સામે જંગી ખર્ચો થયો એટલા માટે. પણ ભવિષ્યમાં પણ એટલે કે 21-22નું જીડીપીનો ખાધ એ લોકોએ 6.8%નો એસ્ટિમેટ કર્યો છે. એ પણ કમ્પેરેટિવલી થોડોક વધારે છે. પરંતુ જ્યારે હજી બેક ઓન ટ્રેક આ ઇકોનોમીને લાવવા માટેની જરૂર હોય ત્યારે આવા ખાધ થઈ શકે, એમાં કોઈ બે સૂર નથી. અને એ ખાધને પૂરવા માટે ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્લાનિંગ પણ સારામાં સારી રીતે એ લોકો કરી રહ્યા છે. થર્ડ પોઈન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ એ છે કે એવું કહેવાય કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. જી. આપણું કન્ટિન્જન્સી ફંડ 500 કરોડ રૂપિયાનું હતું. જે ગવર્મેન્ટનું, સેન્ટ્રલ ગવર્મેન્ટનું 500 કરોડ રૂપિયાનું ફંડ હતું, એ પ્રપોઝ કર્યું છે 30,000 કરોડ રૂપિયાનું કન્ટિન્જન્સી ફંડ. એટલે કાલ ઉઠીને કદાચ ન કરે ને ભગવાનને આવી કંઈક પરિસ્થિતિ આવે તો આપણી પાસે કન્ટિન્જન્ટ ઇમરજન્સી ફંડ માટે પૈસા વધારે સરપ્લસ બચી રહે, એના માટે ગવર્મેન્ટે ખૂબ જ સારો પ્રયત્ન કર્યો છે. એ ખૂબ જ સરાહનીય છે. બીજી અત્યારે જે સૈન્ય સ્કૂલની વાત થઈ એમાં બજેટ રિલેટેડ ખાસ ધ્યાન દોરવા જેવી વસ્તુ છે. આપણે આ બજેટને આજ સવારથી જ ના જોઈએ. એકચ્યુઅલી આ બજેટ છેલ્લા 15 દિવસથી આવ્યું છે અને એનું એનાલિસિસ કરવાની જરૂર છે. એકચ્યુઅલી સ્ટ્રેટેજિકલી એ લોકોએ એનજીઓને જોડે રાખ્યા છે. અને તમે જુઓ, આજથી 4 દિવસ પહેલાં નિર્મલા સીતારામજીએ એક પબ્લિક ન્યૂઝમાં એક રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 1/4/2021થી દરેક એનજીઓએ કમ્પલસરી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રાઈટ. એટલે એનો અર્થ શું થયો કે ભલે તમે એનજીઓ ચલાવો છો પણ પહેલાંની જેમ જે એનજીઓ જેમ તેમ ચાલતા હતા એ તમારી જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેન દિવસે દિવસે બંધ થશે. એ લોકો સ્ટ્રીમલાઇન કરી રહ્યા છે. આ આખી એનજીઓ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના નિગરાનીથી હવે એનજીઓ ચાલશે, એમને એમ નહીં ચાલે. તો માટે એનજીઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આપણે વેલકમ કરીએ છીએ બિઝનેસ માટે, તો સ્કૂલ માટે કેમ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ નહીં? તો એનજીઓથી જો સ્કૂલો સૈન્યની ચાલશે તો એ જ ક્વોલિટી આપી શકાશે, કારણ કે એ એનજીઓ પણ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની અંડરમાં હવે 1/4/21થી આવી જશે, એવું મારું કહેવું છે. બિલકુલ. તો આ સાથે જ આપણી સાથે પેનલ ઉપર સુરેન્દ્રભાઈ શાહ જોડાયા છે, જેઓ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, અને તેઓની સાથે સંદીપ શેઠ જોડાઈ રહ્યા છે, જેઓ ક્રેડાઈ ગુજરાતમાંથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. પરંતુ બજેટ 2021ને સમજવાના જે સમીકરણો છે હજી પણ ઊંડા છે. નજીકથી વધારે બજેટને સમજવાનો પ્રયત્ન યથાવત રાખીશું નિર્માણ ન્યૂઝની આ ટીવી ડિબેટ પેનલ મારફતે. પણ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે.